વેલકમ સ્ટુડન્ટ્સ. હવે તમે બધા જાણો છો કે અત્યારે આપણે જે છે એ કોરોના વાયરસનો સામનો કરી રહ્યા છીએ. કોરોના વાયરસ વિશેની સામાન્ય માહિતીની આપણે ચર્ચા કરશું, કારણ કે નીટ 2020 ની અંદર જે છે આ વખતે સીબીએસઈ બોર્ડ વાળાએ કોરોના વાયરસનો ટોપિક પણ જે છે એ અંદર એડ કરેલો છે, જેમાંથી પણ એમસીક્યુ જે છે તમારી પરીક્ષામાં જે છે નીટની અંદર જે છે એ મિનિમમ એક એમસીક્યુ તો 100% તમારી પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે. બરોબર, તો આજે આપણે થોડાક કોરોના વાયરસ રિલેટેડ બેઝિક એમસીક્યુ અથવા તો સામાન્ય એમસીક્યુ જે તમારી પરીક્ષામાં જે છે પૂછાઈ શકે છે એની વિશે થોડી ચર્ચા કરીશું. તો પહેલો એમસીક્યુ તમે જોઈ શકો છો કે હ્યુમન કોરોના વાયરસ સૌપ્રથમ ક્યારે ઓળખવામાં આવે. અત્યારે આપણને કોરોના વિશે ખબર પડી, પણ હ્યુમન કોરોના વાયરસ જે છે એ ઘણા સમય પહેલા, કોરોના જે છે કોઈ નવો વાયરસ નથી, ઘણા સમય પહેલાથી જ કોરોના વાયરસની શોધ થઈ ચૂકી છે. બરોબર, તો તમારે યાદ રાખવાનું છે હ્યુમન કોરોના વાયરસ જે છે એ 1960 ની અંદર, હ્યુમન કોરોના વાયરસ જે છે એ 1960 ની અંદર જ પ્રથમ કોરોના વાયરસ જે છે એ શોધાઈ ચૂકેલો છે. બરોબર, આગળ ચર્ચા કરીએ. બીજો એમસીક્યુ જે છે, નીચેનામાંથી કયો નવો શોધાયેલ કોરોના વાયરસ છે? મેં તમને કીધું એમ કે ભાઈ કોરોના વાયરસ જે છે ઘણા સમય પહેલા શોધાઈ ચૂકેલો છે. અહીંયા પ્રશ્ન પૂછેલો છે નીચેનામાંથી કયો નવો શોધાયેલ કોરોના વાયરસ છે? બરોબર, ઓપ્શન તમને આપેલા છે મર્સ CoV, સાર્સ CoV, નોવેલ કોરોના વાયરસ અને નોવેક H1N1. બરોબર, તો આ જે છે મર્સ CoV ઈ પણ કોરોના વાયરસ જ છે, આ પણ કોરોના વાયરસ છે, અને આ જે છે આનો જવાબ જે છે એ છે નોવેલ CoV. નામ જ એટલે આપ્યું છે નોવેલ. નોવેલ મતલબ નવો શોધાયેલો કોરોના વાયરસ. બરોબર, તો આ પણ કોરોના વાયરસ ડિઝીઝ છે, આ પણ કોરોના વાયરસને કારણે થતો રોગ છે, અને નોવેલ અત્યારનો જે છે એ છે નોવેલ CoV. તો આપણે આની ચર્ચા કરી લઈએ. મર્સ, તો મર્સ શું છે અને SARS તો યાદ રાખવાનું છે MERS. આનું ફૂલ ફોર્મ જે છે એ છે મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. આ પણ કોરોના વાયરસને કારણે થતો રોગ છે, મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. સેકન્ડ વન જે છે એ છે SARS, SARS. તો આનો ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. નોટ કરી લેજો બંનેના ફૂલ ફોર્મ. મર્સ મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ અને SARS સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. આ બંને પણ કોરોના વાયરસ જ છે, પણ અગાઉ આવી ચૂકેલા વાયરસ છે. અત્યારનો જે વાયરસ જેનો આપણે સામનો કરી રહ્યા છીએ કયો વાયરસ છે? તો કે નવો શોધાયેલો કોરોના વાયરસ છે, માટે જેનું નામ આપેલું છે નોવેલ કોરોના વાયરસ. અને આ જે H1N1 તો એ સ્વાઇન ફ્લુ માટે જવાબદાર છે. તો પ્રશ્ન શું હતો? નીચેનામાંથી કયો નવો શોધાયેલો કોરોના વાયરસ છે? તો જવાબ આવશે નોવેલ CoV. બરોબર છે, નોવેલ કોરોના વાયરસ. બરોબર, મર્સ અને SARS એટલે કે મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ અને સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, આ બંને જે છે એ અગાઉ આવી ચૂકેલા કોરોના વાયરસ સાથે સંકળાયેલા રોગો છે, કોરોના વાયરસ છે. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 3. કોવિડ-19, અત્યારે જે વાયરસ જેનો આપણે સામનો કરી રહ્યા છીએ છે કોવિડ-19. બરોબર, કોરોના વાયરસ 2019 ની અંદર આવેલું, મોટું નામ આપ્યું છે કોરોના વાયરસ ડિઝીઝ, COVID-19, કોરોના વાયરસ ડિઝીઝ 2019. બરોબર, તો પ્રશ્ન અહીંયા તમને પૂછેલો છે કે કોરોના માટે જવાબદાર વાયરસનું નામ જણાવો. બરોબર, મર્સ CoV, સાર્સ CoV-2, નોવેલ કોરોના વાયરસ કે નોવેલ H1N1 વાયરસ. બરોબર છે, તો મર્સ CoV જે છે એ મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ મતલબ કે આ જૂનો કોરોના વાયરસ છે જે મર્સ નામના રોગ માટે જવાબદાર છે. અને અત્યારે જે વાયરસ જે છે જે કોરોના વાયરસ માટે જવાબદાર છે એનું નામ છે નોવેલ કોરોના વાયરસ. નોવેલ કોરોના વાયરસ અને સાથોસાથ એનું બીજું નામ
આ પણ છે કે SARS-CoV-2 બરોબર છે, SARS-CoV-2 તો આના બે જવાબ થશે, SARS-CoV-2 અને નોવેલ કોરોના વાયરસ. તો COVID-19 માટે જવાબદાર વાયરસનું નામ તમને પૂછે તો એક આવશે SARS સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ 2. ઓલો હતો ખાલી SARS-CoV-1 અને અત્યારે જેનું નામ છે SARS-CoV-2 અથવા તો નોવેલ કોરોના વાયરસ. આગળ વધીએ. MCQ નંબર 4 ઈઝી ક્વેશ્ચન છે કે ભાઈ કોરોના વાયરસની રસી માર્કેટમાં આવતા પહેલા મિનિમમ કેટલો સમયગાળો જે છે એ થશે, બરોબર. તો કોઈ પણ નવી રસી જ્યારે માર્કેટમાં આવવાની હોય, બરોબર, તો રસી માર્કેટમાં આવે પછી એનું ક્લિનિકલ ટ્રાયલ્સ થાય, તો આ બધો સમયગાળો પૂર્ણ થતા મિનિમમમાં મિનિમમ કેટલો સમયગાળો લાગશે? 1 વર્ષ, બરોબર છે. તો હાલમાં જે કોરોના વાયરસનો આપણે સામનો કરી રહ્યા છીએ એની રસી માર્કેટમાં આવતા મિનિમમ 1 વર્ષનો સમય તો થશે જ. 5મા નંબરનો MCQ છે. ઓકે, COVID-19 વાયરસનું કદ જણાવો. અત્યારે જે કોરોના વાયરસ જે છે, કોરોના વાયરસ ડિઝીઝ 19, એનું કદ જણાવો. તો આ જે વાયરસ જે છે એ પોતાના અન્ય કેટેગરીના વાયરસ કરતા જે છે થોડું મોટું કદ ધરાવે છે. અત્યારે જે કોરોના વાયરસ આપણે જે સામનો કરી રહ્યા છે એનું કદ જે છે એ છે 100 નેનોમીટર થી લઈને 160 નેનોમીટર. મતલબ અન્ય જે કોરોના કેટેગરીના જે વાયરસ જે છે, અન્ય કોરોના કેટેગરીના વાયરસ કરતા આ વાયરસ જે છે સહેજ મોટા કદનો છે, મોટી સાઈઝ ધરાવે છે અને એના જ લીધે આને તમે આપણે જે ત્યારે માસ્ક પહેરીએ છીએ, સિમ્પલ માસ્ક, 3 લેયર માસ્ક હોય તો એના વડે તમે ઈઝીલી છે તમારા શ્વસન તંત્રની અંદર પ્રવેશતાને શું કરી શકો છો? અટકાવી શકાય છે, બરોબર. કારણ કે એની સાઈઝ જે છે કેવી છે? વધારે છે. અન્ય કોરોના કેટેગરીના વાયરસ કરતા 100 નેનોમીટર થી લઈને 160 નેનોમીટર જે છે એ અત્યારના કોરોના વાયરસનું જે છે કદ છે. નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 6 કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે એક વ્યક્તિએ બીજી વ્યક્તિથી ઓછામાં ઓછો કેટલું ડિસ્ટન્સ મેન્ટેન કરવું જોઈએ, કેટલું અંતર છે એ જાળવવું જોઈએ, બરોબર. જો કોઈ વ્યક્તિ કોરોનાગ્રસ્ત હોય, બરોબર, તો એનાથી તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું છે, બરોબર. તો મિનિમમ કેટલું ડિસ્ટન્સની વાત છે? તો યાદ રાખવાનું છે મિનિમમ 6 ફીટ, મિનિમમ 6 ફૂટનું ડિસ્ટન્સ જે છે એ એકબીજાથી તમે જાળવી રાખશો તો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિની અંદર કોરોનાનો ચેપ લાગવાની શક્યતા શું થશે? ઘટી જશે. આગળ MCQ જોઈએ. MCQ નંબર 7. ઓકે, કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા કેટલા સમય માટે પોતાના હાથ જે છે સાબુ વડે ધોવા જોઈએ? મિનિમમ ટાઈમ તમને પૂછ્યો છે, બરોબર છે. મિનિમમ ટાઈમ જે છે એ કેટલો થશે? તો કે મિનિમમ ટાઈમ ઇઝ 20 સેકન્ડ. તમે ગવર્નમેન્ટની એપ્લિકેશનમાં પણ જોતા હશો કે ભાઈ મિનિમમ જે છે કેટલી સેકન્ડ માટે? 20 સેકન્ડ માટે જે છે તમારે હાથ સાબુ અથવા તો સેનિટાઈઝ વડે સાફ કરવા પડશે, જેના કારણે જો કોરોના વાયરસ હોય તો એ ત્યાં દૂર થશે અથવા તો મરી જશે. આગળનો MCQ જોઈએ. નંબર 8 કોરોના વાયરસનું નામ શા માટે કોરોના રાખવામાં આવેલું છે? શું કામ એનું નામ કોરોના પાડેલું? જ્યારે એની શોધ થઈ ત્યારે કોરોના વાયરસનું નામ કોરોના શા માટે રાખવામાં આવ્યું છે? ઓપ્શન એવા છે તેના મુગટને આપણે બોલશું ક્રાઉન લાઇક પ્રોજેક્શન ને લીધે, તેના ઉદ્ભવ સ્થાનને આધારે, તેના જનીન્દ્રવ્યને આધારે અથવા તો તે નવો શોધાયેલો વાયરસ છે તેટલા માટે, બરોબર. તો યાદ રાખવાનું છે કોરોના વાયરસનું નામ કોરોના એટલા માટે રાખવામાં આવેલું છે કારણ કે એનું સ્ટ્રક્ચર જે છે કોના જેવું છે? ક્રાઉન એટલે કે મુગટ જેવું છે. સ્ટ્રક્ચર આપણે જોઈએ કે કોરોના વાયરસ આ પ્રમાણે છે અને એની ઉપર શું આવેલા છે? આ રીતે સ્પાઇક. તો આ પ્રમાણેના સ્પાઇક જે છે એ મુગટ જેવા ક્રાઉન લાઇક સ્પાઇક ધરાવે છે, માટે એનું નામ જે છે આજે છે શું છે? તો કે સ્પાઇક. અંગ્રેજીમાં આપણે એને બોલશું સ્પાઇક્સ. તો એ સ્પાઇક્સ ધરાવે છે જેનું સ્ટ્રક્ચર કોના જેવું છે? ક્રાઉન મુગટ લાઇક સ્ટ્રક્ચર જે છે એટલા માટેનું નામ શું પાડી દીધું છે આપણે? કોરોના, બરોબર છે. તો યાદ રાખવાનું છે કોરોના નામ શું કામ? તો એનું સ્ટ્રક્ચર કોના જેવું છે? મુગટ જેવા બંધારણને કારણે આપણે બોલશું કોરોના. નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 9 કોરોના વાયરસનું નામ તેની સપાટી ઉપર જોવા મળતા સ્પાઇક જેવી રચનાને લીધે છે જે કોને મળતી આવે છે? સ્પાઇકને કાનું નામ કોરોના પડ્યું છે તો એ રચના જે છે કોને મળતી આવે છે? દડાની સપાટીને, ચંદ્રના
તેજોમય વલયને બોલવામાં આવે છે કોરોના. સૂર્યના તેજોમય વલયને કે એક પણ નહીં. તો કોરોના વાયરસની સપાટી ઉપર જે આ સ્પાઇક જોવા મળે છે, જે કોના જેવું સ્ટ્રક્ચર ધરાવે છે? ક્રાઉન, અથવા આપણે બોલીએ છીએ મુકટ જેવું સ્ટ્રક્ચર ધરાવે છે. અને એ રચના જે છે એ કોને મળતી આવે છે? સૂર્યના કોરોનાને મળતી આવે છે. સન કોરોના સૂર્યના તેજોમય વલયને મળતી આવે છે, માટે એનું નામ આપણે પાડ્યું છે કોરોના. બરોબર છે. આગળનો એમસીક્યુ જોઈએ. નીચેનામાંથી કયા રોગો કોરોના વાયરસ સાથે સંકળાયેલા છે? ખાસ મહત્વનો એમસીક્યુ છે. કયા કયા રોગો કોરોના સાથે સંકળાયેલા છે? તો મેં તમને અગાઉ જ કીધું, મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ અને કોવિડ-19 કોરોના વાયરસ ડિઝીઝ 2019. તો આ ત્રણ જે છે એ કોરોના વાયરસને કારણે થતા રોગ છે, પણ વાયરસનું સ્ટ્રક્ચર બધામાં અલગ અલગ છે. મર્સ આની માટે જવાબદાર વાયરસ કયો? તો હમણાં મેં તમને કીધું હતું, મર્સ પાછળ શું આવશે? સીઓવી. સાર્સ માટે જવાબદાર વાયરસ તો કે સાર્સ સીઓવી. અને અત્યારે જે છે કોવિડ-19 એની માટે જવાબદાર વાયરસનું નામ તમે લખી શકો છો નોવેલ કોરોના વાયરસ અથવા તો સાર્સ કોરોના વાયરસ 2. બરોબર છે. તો ત્રણ રોગ જે છે એ કોરોના વાયરસને કારણે જ થાય છે. મર્સ સીઓવી ને કારણે મર્સ રોગ, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસને લીધે સાર્સ, અને અત્યારે જે છે કોવિડ-19 એ કયો વાયરસ છે? નોવેલ કોરોના વાયરસ અથવા તો સાર્સ સીઓવી 2. તો ત્રણ રોગ જે છે એ કોરોના વાયરસ સાથે જ સંકળાયેલા છે. આપણે જોઈએ એમસીક્યુ નંબર 11. નોવેલ કોરોના વાયરસની અંદર મહત્વનો એમસીક્યુ છે. આ એમસીક્યુ જે છે એ તમારી એક્ઝામની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. નીટ 2020 ની અંદર કે નોવેલ કોરોના વાયરસની અંદર અત્યારનો જે કોરોના વાયરસ જે છે એની અંદર જનીન દ્રવ્ય તરીકે શું જોવા મળે છે? તો આપને ખબર છે કે ભાઈ મોટા ભાગના વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે શું હોય? આરએનએ હોય, રિબોઝ ન્યુક્લિક એસિડ. પણ અત્યારનો જે કોરોના વાયરસ જે છે ધેટ ઇઝ નોવેલ કોરોના વાયરસ અથવા તો સાર્સ CoV-2. તો નોવેલ કોરોના વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે શું જોવા મળે છે? પોઝિટિવ એક શૃંખલાયુક્ત આરએનએ, નેગેટિવ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ઓર સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. તો યાદ રાખવાનું છે કે કોરોના વાયરસની અંદર મતલબ નોવેલ કોરોના વાયરસની અંદર શું જોવા મળશે જનીન દ્રવ્ય તરીકે? તો કે પોઝિટિવ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ. બરોબર? પોઝિટિવ એક શૃંખલાયુક્ત, આજે આપણે બોલશું એસએસઆરએનએ. તો નોવેલ કોરોના વાયરસ અથવા તો આપણે બોલશું સાર્સ CoV-2. તો નોવેલ કોરોના વાયરસ અથવા તો સાર્સ CoV-2 વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે તમને શું જોવા મળશે? તો કે પોઝિટિવ એક શૃંખલાયુક્ત આરએનએ, પોઝિટિવ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ. બરોબર છે? ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. એમસીક્યુ નંબર 12. કોવિડ-19 વાયરસના જીનોમનું કદ જણાવો. મેં હમણાં તમને કીધું કે જનીન દ્રવ્ય તરીકે શું છે? તો કે પોઝિટિવ એક શૃંખલાયુક્ત આરએનએ છે, અને એ જે આરએનએ જે છે ખૂબ જ વધારે પ્રમાણમાં બેઝ પેર ધરાવે છે, એટલે એનું જીનોમનું કદ જે છે એ પણ અન્ય વાયરસ કરતા શું છે? મોટું છે. કારણ કે વાયરસ જ મેં તમને કીધું કે વાયરસ જે છે એ અન્ય કોરોના વાયરસ કરતા કદમાં મોટો છે, અને એનું જીનોમ પણ જે છે એ અન્ય વાયરસની સાપેક્ષે શું છે? મોટું છે. તો જીનોમનું કદ પણ તમારે યાદ રાખવાનું છે 27 થી 32, 27 to 32 કિલો બેઝ પેર મોટું જીનોમ જે ધરાવે છે. જનીન દ્રવ્ય તરીકે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ, પોઝિટિવ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ, અને જીનોમનું કદ લગભગ 27 થી 32 કિલો બેઝ પેર જેટલું હશે. આગળ, વૈશ્વિક મર્સ રોગ સૌપ્રથમ કયા દેશમાં નોંધાયેલો? મર્સ શું મેં તમને કીધું નામ? મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસને કારણે થતો રોગ છે. તો આ રોગ જે છે એ સૌપ્રથમ કયા દેશમાં થયેલો? તો યાદ રાખવાનું છે સાઉદી અરેબિયાની અંદર. બરોબર? સૌપ્રથમ મર્સનો પહેલો કેસ જે છે, બરોબર, એ સાઉદી અરેબિયાની અંદર નોંધાયેલો મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. આગળ વધીએ. વૈશ્વિક સાર્સ રોગ નામ શું હતું એનું? સિવિયર એક્યુટ રેસ્પિરેટરી
રેસ્પિરેટરી સિન્ડ્રોમ, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ એટલે કે સાર્સ રોગ સૌપ્રથમ કયા દેશમાં નોંધાયેલો? તો આનો જવાબ જે છે એ છે ચાઇના. બરોબર, સૌપ્રથમ સાર્સ રોગ જે છે એ ચાઇનાની અંદર નોંધાયેલો અને ચાઇનાના એક પ્રાંતનું નામ છે ગ્વાન્ગડોંગ. ગ્વાન્ગડોંગ આ પ્રાંતની અંદર સૌપ્રથમ ચાઇનાની અંદર જે છે સૌપ્રથમ સાર્સ, મતલબ આમ તમે જુઓ તો સાર્સ પણ ચાઇનામાંથી આવ્યો અને અત્યારે જે કોરોના વાયરસ આવ્યો છે એ પણ ચાઇનામાંથી જ આવ્યો છે. અને એ પણ યાદ રાખીએ કે NCOV જે છે નોવલ કોરોના વાયરસ અથવા જેને આપણે બોલશું SARS-CoV-2, બરાબર, આ વાયરસ ક્યાંથી આવ્યો છે સૌપ્રથમ? તો આ તો બધાને ખબર જ છે, ચીનના વુહાન માંથી. અને કયા પ્રાંતમાં આવે છે? તો પ્રાંતનું નામ તમારે યાદ રાખવાનું છે હુબેઈ પ્રાંત. બરાબર, તો ચીનના હુબેઈ એરિયાના એક સિટી જેનું નામ છે વુહાન સિટી, ત્યાંથી અત્યારે જે વાયરસ આવ્યો છે NCOV અથવા તો SARS-CoV-2 વાયરસ. અને સાર્સ વાયરસ છે એ પણ ચાઇનામાંથી આવેલો અને કયા પ્રાંતમાંથી? ગ્વાન્ગડોંગ પ્રાંતમાંથી, ગ્વાન્ગડોંગ સિટીમાંથી સૌપ્રથમ આ જે છે રોગ આવેલો. તો મર્સ, સાર્સ, મર્સ મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ સાઉદી અરેબિયા, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ ચાઇના, અને અત્યારે જે છે SARS-CoV-2 નોવેલ કોરોના વાયરસ ક્યાંથી? વુહાન અથવા તો હુબેઈ પ્રાંતમાંથી. ઠીક છે, યાદ રાખવાનું છે. આગળ વધીએ. નીચેનામાંથી કઈ સંસ્થાએ બહુ ઈઝી એમસીક્યુ છે કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે? કોણ આવશે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO. બરોબર છે, વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોના વાયરસને શું જાહેર કર્યું છે? વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. આગળ જોઈએ એમસીક્યુ નંબર 16. નોવલ કોરોના વાયરસનો સૌપ્રથમ કેસ ભારતના કયા રાજ્યમાં નોંધાયેલો? નોવલ કોરોના વાયરસનો સૌપ્રથમ કેસ ભારતના કયા રાજ્યમાં? ધ આન્સર ઇઝ કેરળ. કેરળની અંદર સૌપ્રથમ કેસ જે છે કોરોના વાયરસનો આપણા દેશમાં નોંધાયેલો. 17મા એમસીક્યુ જોઈએ. કોરોના વાયરસના ફેલાવાને શું કહેવામાં આવે છે? આ પણ એક સારો એમસીક્યુ છે નીટ માટે. સ્પોરાઇડિક, એન્ડેમિક, એપિડેમિક અને ફોર્થ વન ઇઝ પેન્ડેમિક. તો સ્પોરાઇડિક, એન્ડેમિક, એપિડેમિક અને પેન્ડેમિક શું છે? તો ફેલાવો કેટલો છે? બરોબર, દેશ પૂરતો છે, નજીકના દેશો પૂરતો છે કે સમગ્ર વિશ્વ પૂરતો છે, એને સૂચવતા શબ્દો છે. જેમ કે સ્પોરાઇડિક કોને કહીશું? માની લો કે કોઈ રોગ જે છે એ ભારતના કોઈ એક રાજ્ય પૂરતો છે. માની લો કે કોઈ એક રોગ જે છે એ માત્ર ને માત્ર રાજસ્થાન રાજ્યની અંદર જોવા મળે છે, એક રાજ્યમાં જ પ્રસરેલો છે, તો મતલબ નાના ક્ષેત્રમાં પ્રસરેલો છે, તો આપણે એને બોલશું સ્પોરાઇડિક. શું બોલશું? સ્પોરાઇડિક ડિઝીઝ. અને હવે આગળ વધી, માની લો કે કોઈ રોગ જે છે એ ભારતના રાજસ્થાનની બાજુમાં, સમજી લો કે ભાઈ ગુજરાત છે, દિલ્હી છે, ભારતના 5 થી 6 નજીકના રાજ્યોની અંદર જો પ્રસરેલો હોય, બરોબર છે, ફેલાયેલો હોય, તો એની માટે આપણે શબ્દ કયો વાપરશું? એન્ડેમિક. કયો શબ્દ વાપરશું? એન્ડેમિક. કોઈ એક પ્રાંત, કોઈ એક ક્ષેત્ર પૂરતો સીમિત હશે તો આપણે એને બોલશું સ્પોરાઇડિક. 4-5 રાજ્યોની અંદર ફેલાઈ ગયો નજીકના, તો આપણે એને બોલશું એન્ડેમિક. માની લો કે આ રોગ જે છે, જો કોઈ રોગ કોઈ એક દેશ સમગ્ર ભારતની અંદર અથવા તો નજીકના દેશો, ભારતની સાથોસાથ શ્રીલંકા છે, પાકિસ્તાન જે છે, અફઘાનિસ્તાન છે, તો નજીકના દેશોની અંદર જો ફેલાયેલો હોય તો આપણે એને બોલશું એપિડેમિક. અને જો કોઈ રોગ જે છે એ વિશ્વના મોટા ભાગના દેશોની અંદર ફેલાઈ ચૂકેલો હશે તો આપણે એને બોલશું પેન્ડેમિક. બરોબર, તો અત્યારે જે આપણે કોરોના વાયરસનો જે સામનો કરી રહ્યા છીએ, કેવો ડિઝીઝ થશે? એ ક્યાં પહોંચી ગયો છે? પેન્ડેમિક થઈ ચૂક્યો છે, પેન્ડેમિક. સાથે પણ યાદ રાખવાનું છે કે મર્સ ની આપણે વાત કરી, મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. તો આ મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ જે છે એ માત્ર સાઉદી અરેબિયા પૂરતો જનરલી સીમિત હતો, તો એને આપણે શું બોલશું? એ એપિડેમિક હતો. એ જ રીતે સાર્સ જે છે એ ચાઇના અને અમુક દેશો પૂરતો સીમિત હતો, એ પણ કેવો હતો? તો કે એપિડેમિક કહેશું. તો મર્સ અને સાર્સ જે છે એ બંને એપિડેમિક હતા. પણ અત્યારે જે છે, અત્યારનો જે કોરોના વાયરસ જે છે એ કેવો થઈ ગયો છે? પેન્ડેમિક થઈ ગયો છે. પેન્ડેમિક મતલબ વિશ્વના મોટા ભાગના દેશોની અંદર જે છે એ
ફેલાઈ ચૂકેલો છે. તો યાદ રાખવાનું છે અત્યારના કોરોના વાયરસના ફેલાવાને આપણે કયા શબ્દથી સમજાવીશું તો કેવો થઈ ગયો છે? પેન્ડેમિક થઈ ગયો છે. સ્પોરેડિક એક ક્ષેત્ર પૂરતો, એન્ડેમિક નજીકના ક્ષેત્ર, ઘણા બધા દેશો અને વિશ્વના મોટા ભાગના દેશોમાં જો ફેલાઈ જાય તો આપણે બોલશું પેન્ડેમિક. તો યાદ રાખવાનું છે કોરોના વાયરસનો ફેલાવો કેવો થઈ ગયો છે તો કે પેન્ડેમિક, એટલે કે વિશ્વના મોટા ભાગના દેશો એની ઝપેટમાં આવી ચૂકેલા છે. આગળ વધીએ. 18મો એમસીક્યુ. આ પણ એમસીક્યુ જે છે ખાસ યાદ રાખજો, નીટ 20 ની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે કે કોરોના વાયરસની ચકાસણી માટે હાલમાં કઈ ટેસ્ટ વપરાય છે? તો જનરલી બે ટેસ્ટનો ઉપયોગ થઈ રહ્યો છે. એક જે છે એ છે એન્ટીજન એન્ટીબોડી. એક ટેસ્ટ કઈ છે? એન્ટીજન એન્ટીબોડી ટેસ્ટ. અને બેટર ટેસ્ટ મતલબ 100% સફળ અથવા તો 100% આઈડેન્ટિફિકેશન માટે એક ટેસ્ટ જે હાલમાં વપરાઈ રહી છે, એટલે આ એમસીક્યુ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. ટેસ્ટનું નામ છે RT-PCR. RT-PCR. PCR ના નામ તમે બધા પરિચિત છો, પોલિમરેઝ ચેઇન રિએક્શન. RT શું છે? RT નો મતલબ થાય છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. યાદ રાખજો, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ પોલિમરેઝ ચેઇન રિએક્શન. ખાસ યાદ રાખવાનું છે કે હાલમાં કોરોના વાયરસની 100% અથવા તો શ્યોર ચકાસણી માટે જો કોઈ ટેસ્ટનો ઉપયોગ થઈ રહ્યો હોય તો એ ટેસ્ટનું નામ છે RT-PCR. RT-PCR રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ પોલિમરેઝ ચેઇન રિએક્શન. બરોબર? તો એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ થાય છે નીટ માટે. બરોબર છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ PCR. આગળ વધીએ. RT-PCR કરવા માટે તમારે કયા ઉત્સેચકની જરૂરિયાત પડશે? કમ્બાઈન એમસીક્યુ છે. તમારે કઈ ટેકનિક કરવી છે તો કે આપણે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ પોલિમરેઝ ચેઇન રિએક્શન કરવું છે. તો એ શબ્દ ઉપરથી તમને ખબર પડશે કે આ શબ્દ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ પોલિમરેઝ ચેઇન રિએક્શન. તો RT-PCR કરવા માટે આપણે કયા ઉત્સેચકની જરૂરિયાત પડશે? તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની આપણે જરૂરિયાત પડશે. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ શું કરશે? તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ મતલબ RNA ટુ DNA, ઉલટું પ્રત્યાંકન. ગુજરાતીમાં આપણે શું બોલશું? ઉલટું પ્રત્યાંકન. બરોબર છે? તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ PCR કરવા માટે તમારે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની જરૂરિયાત પડશે જે RNA માંથી DNA બનાવશે. તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નું નામ શું થશે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટ નું નામ RNA આધારિત DNA પોલિમરેઝ. RNA ડિપેન્ડન્ટ DNA પોલિમરેઝ. તો આપણે યાદ રાખવાનું છે RT-PCR કરવા માટે તમારે કઈ ઉત્સેચકની જરૂરિયાત પડશે? The answer is રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક. અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ને શું બોલાય? RNA આધારિત DNA પોલિમરેઝ. બરાબર છે? ચાલો આગળ વધીએ. MCQ નંબર 20. MERS, SARS અને NCOV. MERS, SARS અને NCOV કયા કોડના વાયરસ છે? કઈ ફેમિલીના વાયરસ છે? તો આ બધા જે છે કોરોનામાં જ આવે છે. એનું ફેમિલીનું નામ છે કોરોના વિરિડી. બરોબર છે? કોરોના વિરિડી ફેમિલીના જ આ બધા વાયરસ છે. અને અત્યારનો લેટેસ્ટ છે NCOV. તો ફેમિલીનું નામ યાદ રાખવાનું છે, કોડનું નામ કોરોના વિરિડી. આગળ વધીએ. MCQ નંબર 21. નીચેનામાંથી કયું લક્ષણ કોરોનાગ્રસ્ત વ્યક્તિમાં જોવા મળતું નથી? તો મતલબ જો કોઈ વ્યક્તિને કોરોના પોઝિટિવ છે તો કયું લક્ષણ નહીં જોવા મળે? તો કોમન છે કફ અને ખાંસી તો થશે જ. ડિપ્સનિયા શ્વસન તંત્ર વાળા ચેપ્ટર માટે વપરાતો શબ્દ છે, શ્વસન માટે. ડિપ્સનિયાનો મતલબ થાય છે શ્વાસ લેવામાં શું થવી? તકલીફ. બરોબર? તો આ પણ લક્ષણ જોવા મળશે. ન્યુમોનિયા ભણી ગયા છે કે આમાં ન્યુમોનિયામાં શું થતું કે ફેફસામાં પ્રોબ્લેમ થાય, ફેફસા જે છે એ પ્રવાહીથી ભરાઈ જાય તો થોડીક ન્યુમોનિયા જેવી પરિસ્થિતિ. બરોબર? સામાન્ય ન્યુમોનિયા આપણે બોલશું, માઇલ્ડ ન્યુમોનિયા. સામાન્ય ન્યુમોનિયા જેવી અસરો પણ તમને કોરોનાની અંદર જોવા મળશે. પણ ગેસ્ટ્રાઇટિસ એટલે જઠરમાં આવેલો સોજો, બરોબર, અથવા તો જઠરમાં થતી બળતરા, એસિડિટી પ્રકારની પ્રક્રિયા જે છે કોરોના વાયરસના લક્ષણોની અંદર જોવા મળતી નથી. તો કફ ખાંસી જોવા મળશે. બરોબર? ડિપ્સનિયા મતલબ શ્વાસ લેવામાં તકલીફ પડશે. ડિફિકલ્ટી ટુ બ્રીથિંગ, શ્વાસ લેવામાં તકલીફ. અને સામાન્ય ન્યુમોનિયા જેવા લક્ષણો પણ તમને જોવા મળશે, પણ ગેસ્ટ્રાઇટિસ થી જોવા મળશે નહીં. ચાલો આગળ વધીએ. જીકે જેવો ક્વેશ્ચન છે જનરલ નોલેજ માટે
કે ભાઈ કોરોના વાયરસને લીધે દેશમાં કઈ તારીખે મોદી સરકારે જનતા કર્ફ્યુ લગાવેલો? ધ આન્સર ઇઝ 22 માર્ચ 22 માર્ચ 2020 ના રોજ, બરાબર, સૌપ્રથમ રવિવારે જનતા કર્ફ્યુ જે છે લગાવવામાં આવેલો. આગળ વધીએ. 23 કોરોના વાયરસને કારણે દેશમાં કયા રાજ્યમાં સૌપ્રથમ સંપૂર્ણ કર્ફ્યુ લગાવવામાં આવેલો? તો આનું નામ છે પંજાબ. પંજાબમાં સૌપ્રથમ લોકડાઉન જાહેર કરેલું, પણ લોકડાઉનને કારણે પંજાબ સરકારને એવું થયું કે લોકડાઉનને કારણે જે છે એ લોકો ઘરમાં રહે એમ નથી, એટલે સૌપ્રથમ પંજાબ સરકારે, પંજાબ ગવર્મેન્ટે સૌપ્રથમ શું લગાડી દીધેલું? કર્ફ્યુ. સંપૂર્ણ કર્ફ્યુ જે છે સૌપ્રથમ પંજાબ સરકારે, પંજાબ રાજ્યની અંદર લાગુ થયેલો. આગળ વધીએ. કોરોના વાયરસને કારણે દેશમાં સૌપ્રથમ લોકડાઉન, અહીંયા છે સૌપ્રથમ કર્ફ્યુ તો પંજાબ, અને સૌપ્રથમ લોકડાઉન જાહેર કરનાર જો કોઈ સ્ટેટ હોય તો એ સ્ટેટ છે રાજસ્થાન. રાજસ્થાન સ્ટેટે સૌપ્રથમ જે છે એ લોકડાઉન જાહેર કરે. બરોબર છે. આગળ. ભારત સરકાર દ્વારા ઈઝી એમસીક્યુ છે, કોરોના વાયરસગ્રસ્ત વ્યક્તિઓની ઓળખાણ અને વાયરસને ફેલાતો અટકાવવા માટે વ્યક્તિને જાણ થાય માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો એપ્લિકેશનનું નામ છે આરોગ્ય સેતુ. બરોબર, બધાએ ફરજિયાત ડાઉનલોડ કરી લેવી. આરોગ્ય સેતુ એપ્લિકેશન જે છે એ ભારત સરકારે એની માટે લોન્ચ કરેલી છે. 26 એમસીક્યુ જોઈએ. ઇન્સ્ટાગ્રામ બધા વાપરતા હશો તો ઇન્સ્ટાગ્રામે પોતાના યુઝર્સને કોરોનાથી જાગૃત કરવા માટે કયું ફીચર્સ લોન્ચ કર્યું? તો આનું નામ યાદ રાખવાનું છે ઇન્સ્ટાગ્રામ ફીડ. બરાબર, આ સીધા યાદ રાખવાનું એમસીક્યુ છે ઇન્સ્ટાગ્રામ ફીડ. આગળ વધીએ. એ જ રીતે ફેસબુકે પોતાના યુઝર્સને કોરોના વાયરસથી જાગૃત કરવા માટે કયું ફીચર્સ લોન્ચ કર્યું? તો એનું નામ છે કોરોના વાયરસ ઇન્ફોર્મેશન સેન્ટર. કોરોના વાયરસ ઇન્ફોર્મેશન સેન્ટર ફેસબુક. આગળ વધીએ. બાકી રહ્યું WhatsApp. WhatsApp એ પોતાના યુઝર્સને કોરોના વાયરસથી જાગૃત કરવા માટે કયું ફીચર્સ લોન્ચ કર્યું છે? તો ફીચર્સનું નામ છે WhatsApp ચેટબોટ્સ. બરોબર છે. આ તો જનરલી એમસીક્યુ છે, કદાચ પૂછાય છે કે જનરલ નોલેજ માટે, માહિતી માટે. આગળ વધીએ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે કે કોરોના વાયરસની સપાટી ઉપર આવેલા સ્પાઇક, મેં તમને હમણાં કીધું એમ કે કોરોના વાયરસ જે છે એની ઉપર મુગટ જેવા શું ધરાવે છે? આવા સ્પાઇક ધરાવે છે. બરાબર, તો આ સ્પાઇક જે છે એ બંધારણીય દ્રષ્ટિએ શું છે? સ્પાઇક જે છે બંધારણીય દ્રષ્ટિએ શું છે? તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે આ જે સ્પાઇક જે છે એ બંધારણીય દ્રષ્ટિએ ગ્લાયકોપ્રોટીન છે. બરોબર, સ્પાઇક ઓફ કોરોના આર ગ્લાયકોપ્રોટીન્સ. આ જે સ્પાઇક જે છે જે કોરોના વાયરસની સપાટી ઉપર જોવા મળે છે, જેનું મુગટ જેવું સ્ટ્રક્ચર છે, માટે જ આપણે એનું નામ આપ્યું છે કોરોના. તો એ શું છે? ગ્લાયકોપ્રોટીન છે. આગળ. કોરોના વાયરસ, તમને બધાને ખબર છે કે કોરોના વાયરસ જે છે આપણા રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્ર ઉપર અસર કરે છે, અને જનરલી અપર રેસ્પિરેટરી ટ્રેક, બરાબર, એટલે કે ઉપરના શ્વસન માર્ગને છે જનરલી જે છે અસર કરે છે. તો કોરોના વાયરસ શ્વસન માર્ગના કોષોની સપાટી ઉપર આવેલા કયા પ્રકારના રિસેપ્ટર સાથે જોડાય છે? બરાબર, તો યાદ રાખવાનું છે રિસેપ્ટરનું નામ છે ACE2 રિસેપ્ટર. ACE શું છે? તો રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ જે આપણે ઉત્સર્જન તંત્ર વાળા ચેપ્ટરમાં ભણ્યા હતા તેમાં લખેલું છે કે રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમમાં એક ઉત્સેચક આવે છે જેનું નામ છે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ. એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ જે એન્જિયોટેન્સિન 1 ને શેમાં કન્વર્ટ કરે? એન્જિયોટેન્સિન 2. એન્જિયોટેન્સિન 1 ને એન્જિયોટેન્સિન 2 માં ફેરવવા માટે જે ઉત્સેચક હતો એ ઉત્સેચકનું નામ છે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ. અને આ પણ મેં તમને કીધું તો એમસીક્યુ માટે મહત્વનું છે. આ ઉત્સેચક ક્યાંથી આવે? તો આપણે વાત થઈ હતી કે આ ઉત્સેચક ક્યાંથી આવે છે? લંગ્સ એટલે કે ફેફસામાંથી આવે છે, જે એન્જિયોટેન્સિન 1 ને એન્જિયોટેન્સિન 2 માં ફેરફાર કરે. તો આ જે કોરોના વાયરસ જે છે, બરાબર, એની ઉપર રહેલા જે સ્પાઇક જે છે જે ગ્લાયકોપ્રોટીનના બનેલા છે, એ સ્પાઇક વડે કોરોના વાયરસ તમારા શ્વસન માર્ગના રિસેપ્ટર સાથે જોડાય છે. રિસેપ્ટરનું નામ છે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ 2 રિસેપ્ટર. ખાસ યાદ રાખવાનું છે એન્જિયોટેન્સિન
કન્વર્ટિંગ એન્ઝાઇમ ટુ રિસેપ્ટર સાથે જોડાય છે. આગળ વધીએ. કોરોના વાયરસ આપણા જ કોષમાં રહેલા કયા ઉત્સેચકનો ઉપયોગ કરીને આપણા જ કોષીય આવરણને તોડે છે? આપણા જ કોષમાં રહેલા ઉત્સેચકનો ઉપયોગ કરશે અને આપણા જ ઉત્સેચકનો ઉપયોગ કરીને આપણા જ કોષની ફરતે આવેલા આવરણની તોડશે. બરોબર? તો આનું નામ છે, ઉત્સેચકનું નામ છે ફ્યુરિન અને ફ્યુરિનનું જ બીજું નામ છે પેસ, પેડ બેઝિક એમિનો એસિડ ક્લેવિંગ એન્ઝાઇમ. તો બંને જવાબ સાચા છે. જવાબ શું થશે? તો આપણે યાદ રાખવાનું છે ખાસ, ફ્યુરિન ઉત્સેચકનું નામ છે અને બીજું નામ છે પેસ. બરોબર? તો આપણા જ ફ્યુરિન અને પેસ ઉત્સેચકનો કોરોના વાયરસ ઉપયોગ કરીને આપણા જ કોષીય આવરણોને શું કરશે? તોડશે. બરોબર છે? આગળ વધીએ. કોરોના વાયરસની સારવારમાં વપરાતી પ્લાઝમા થેરાપી. બરોબર? પ્લાઝમા થેરાપીની આપણે વાત કરી ચૂક્યા છીએ. પ્લાઝમા થેરાપીમાં શું થાય? તો કે પ્લાઝમા થેરાપીમાં જે વ્યક્તિને કોરોના થયો હોય અને પછી વ્યક્તિ સાજો થઈ ગયો હોય, મતલબ એના શરીરની અંદર કોરોના વાયરસ વિરુદ્ધ તૈયાર થયેલા એન્ટીબોડી હોય, તો સારવાર થઈ ચૂકેલા, જેને કોરોના વાયરસ થઈને મટી ચૂક્યો છે, બરોબર, રોગ, એના શરીરમાંથી, એના રુધિર રસમાંથી, પ્લાઝમામાંથી એન્ટીબોડીને બહાર કાઢવામાં આવે અને એ એન્ટીબોડી જે છે, જેને કોરોના છે એવા વ્યક્તિને આપવામાં આવે, બરોબર, તો ધીમે ધીમે એ વ્યક્તિ જે છે એને કોરોના જે છે મટી શકે છે, તો તેનો સારવારમાં ઉપયોગ થઈ શકે છે. તો કોરોના વાયરસની સારવારમાં વપરાતી પ્લાઝમા થેરાપીમાં કોરોના વાયરસથી મુક્ત થયેલ વ્યક્તિના શરીરમાંથી શું દૂર કરી? તો કે જવાબ શું આવશે? એન્ટીબોડી. એન્ટીબોડી દૂર કરી કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. એટલે જેને કોરોના થઈને મટી ચૂક્યો છે એમાંથી, એના રુધિરરસમાંથી એન્ટીબોડી આપણે બહાર કાઢીશું. એ એન્ટીબોડી જેને કોરોના છે એને આપશું, બરોબર છે, તો એને કોરોના વાયરસ દૂર કરવામાં એને શું થશે? મદદ થશે. આગળ રિલેટેડ એમસીક્યુ. કોરોના વાયરસની સારવારમાં વપરાતી પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત દર્દી માટે કેવી પ્રતિકારકતા ગણાશે? સારો એમસીક્યુ છે, જોઈન એમસીક્યુ છે. મેં હમણાં તમને કીધું એમ કે ભાઈ જેને કોરોના થઈને મટી ચૂક્યો છે એમાંથી આપણે એન્ટીબોડી લેશું અને એ એન્ટીબોડી, તૈયાર એન્ટીબોડી જેને કોરોના છે એ વ્યક્તિને આપણે આપશું. તો કોરોનાગ્રસ્ત વ્યક્તિને તો શું મળશે? તૈયાર એન્ટીબોડી મળશે. તો જ્યારે તૈયાર એન્ટીબોડી કોઈ વ્યક્તિને મળે છે તો એ કેવી પ્રતિકારકતા થશે? તો તૈયાર એન્ટીબોડી મળશે જે કેવી પ્રતિકારકતા થશે? નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા થશે. બરોબર? તો પ્લાઝમા થેરાપીમાં અપાતા એન્ટીબોડી કોરોનાગ્રસ્ત દર્દી માટે કેવી પ્રતિકારકતા ગણાશે? તો જવાબ શું આવશે? નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. કારણ કે આપણે એ વ્યક્તિને, પેશન્ટને બહારથી જ તૈયાર એન્ટીબોડી આપણે આપીએ છીએ, તો પ્રતિકારકતા થશે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. આગળ 34મો MCQ. મલેરિયાની સારવારમાં વપરાતી કઈ દવાનો ઉપયોગ હાલમાં જે છે એ કોરોના વાયરસની સારવારમાં થયો છે? ટ્રમ્પે પણ ભારત પાસે જે દવા માંગી હતી, બરોબર, એમસીક્યુ પણ સારો છે કે ટ્રમ્પે પણ મોદી સાહેબને કીધું તો આ દવા જે છે એ અમને મોકલાવો. જે દવા આપણે શેમાં વાપરતા હતા? એન્ટી મલેરિયલ ડ્રગ. એન્ટી મલેરિયલ ડ્રગ નામ છે એનું હાઇડ્રોક્સીક્લોરોક્વિન, બરોબર. એઝિથ્રોમાઇસિન પણ કોરોનાની સારવારમાં શરૂઆતમાં વપરાતી હતી, એન્ટીબાયોટિક છે. પણ અહીંયા તમને પૂછ્યું છે મેલેરિયાની સારવારમાં વપરાતી દવા જેનો ઉપયોગ હાલમાં કોરોના વાયરસની સારવારમાં થઈ રહ્યો છે. જવાબ શું આવશે? હાઇડ્રોક્સીક્લોરોક્વિન, એન્ટી મલેરિયલ ડ્રગ. આગળ ઓકે, બરાબર. તો આ અમુક એવા મહત્વના એમસીક્યુ જે છે જે નીટ 2020 ની અંદર કોરોના વાયરસ રિલેટેડ એમસીક્યુ પૂછાય છે. કારણ કે સીબીએસઈ બોર્ડે જે છે કોવિડ-19 ટોપિક જે છે તમારા સિલેબસની અંદર એડ કરી દીધો છે. એટલે એક કે બે એમસીક્યુ કદાચ હોઈ શકે તો પણ આપણે માટે છે એ એક એમસીક્યુ હોય તો 4 માર્ક અને બે પૂછાય તો 8 માર્ક મહત્વના છે, બરાબર. તો આટલા એમસીક્યુ જે છે દરેક વિદ્યાર્થીએ જે છે એ વ્યવસ્થિત રીતે યાદ રાખી લેવાના છે.